ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મિત્રો, આપણે જે કોમ્પ્રિહેન્શન સેક્શન છે એમાં સ્પીચ રાઇટિંગ ગઈકાલના લેક્ચરની અંદર કમ્પ્લીટ કરી. તમને હોમવર્ક પણ આપ્યું છે મિત્રો. તો સ્પીચ રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ, ઈમેલ રાઇટિંગ છે અને એસે રાઇટિંગ એ તમને જે પ્રમાણે અહીંયા લેક્ચરમાં સમજાવ્યું છે એ પણ લખશો અને તમને એઝ અ હોમવર્ક તરીકે આપ્યું છે એમાં પણ તમે તમારી લાઇકિંગ પ્રમાણે એક કે બે મુદ્દા એટલે કે એક કે બે સ્પીચ છે, ઈમેલ છે, રિપોર્ટ છે એ લખી શકો છો. હવે મિત્રો આપણે ફરીથી આપણે સપ્લિમેન્ટરી રીડ ફ્લેમિંગો તરફ જઈએ. આપણે પરીક્ષા પહેલાં તમારા ટેસ્ટ પહેલાં તમને ફ્લેમિંગો વિશે થોડી માહિતી આપી હતી કે આપણું ફ્લેમિંગો છે સપ્લિમેન્ટરી રીડ છે, જેમાંથી સમરી રાઇટિંગ અને ફકરા ઉપરથી પ્રશ્નો જવાબ પૂછાય છે. એમાં મિત્રો આપણે ફ્લેમિંગો વિશેની ચર્ચા કરી હતી રીડ 1માં. તો કે છે હવે જે ચર્ચા કરી હતી એના આધારે આપણે તમને સમરી રાઇટિંગ કેવી રીતે લખાય છે એ સમજાવીએ. એ જે આપણો આ રીડ છે એ રીડનો જે વિડીયો હતો એ જોશો એટલે તમને આનો પાઠની સમજૂતી છે રિમાઇન્ડ થઈ જશે. હવે મિત્રો આપણે અહીંયા જોઈએ સમરી રાઇટિંગ. સમરી રાઇટિંગ એટલે મિત્રો સારાંશ, સાર લેખન અથવા સારાંશ. ગુજરાતીની અંદર તમે ક્યાંક સાર લેખન લખો છો, કોઈ તમને એક પેરેગ્રાફ આપ્યો હોય અને એ પેરેગ્રાફના આધારે તમે એમાંથી શું સાર મળે છે તમને એ તમે બહુ શોર્ટ એન્ડ સ્વીટમાં લખો છો અને એને એક ટાઇટલ પણ આપો છો. ઉદાહરણ તરીકે જોઈએ કે આપણે માની લઈએ કે રામાયણ કે મહાભારત. તો મહાભારતની ચર્ચા થતી હોય ને તમને કહેવામાં આવે તો તમે ભલે આખું મહાભારત વાંચ્યું નથી, જોયું નથી, પણ તમે એટલું ટાઇટલ આપી શકો કે મહાભારતની અંદર કે છે પાંડવો અને કૌરવોની વાત છે, એમના યુદ્ધની વાત છે, કૃષ્ણની વાત છે, તો એ એનો સાર થયો મિત્રો. તો એવી રીતે અહીંયા પણ કે છે આપણને આ પાઠ આપ્યો છે એ પાઠ તમે સ્ટડી કરો, એના પછી એ પાઠમાં તમને કોઈ પણ એક પેરેગ્રાફ અહીંયા આપવામાં આવશે. એ પેરેગ્રાફને વાંચ્યા પછી તમારે પેરેગ્રાફ આધારિત એક ટાઇટલ પણ આપવાનું અને એ પેરેગ્રાફમાંથી કઈ બાબતો સૌથી મહત્ત્વની છે એ તમારે સાર રૂપે લખવાની છે. ઇંગ્લિશની અંદર આપણે જે સાર છે એને સમરી કહેવાય છે, એટલે કે સમરી રાઇટિંગ. તો આજે મિત્રો આપણે પહેલાં રીડની એક સમરી લખશું અને એ સમરી લખ્યા પછી એનું ટાઇટલ અને એનો જવાબ લખશું. તો અહીંયા આપણે જોઈએ કે ફર્સ્ટ ટેસ્ટની અંદર પણ આ ફકરો પૂછાય છે, એટલે કે આ પાઠ આવે છે, આ રીડ પૂછાય છે, સાથે સાથે ક્યારેક વાર્ષિકમાં અને સેકન્ડ ટેસ્ટની અંદર પણ આને વધારે ભાર આપવામાં આવે છે. એટલે તમને આ પાઠની સમરી રાઇટિંગ ખાસ એઝ અ એક્ઝામ્પલ તરીકે લખાવીએ. મિત્રો, તમારી પાસે જે ગ્રામર બુક છે એની અંદર પણ આ સમરી રાઇટિંગ આપેલી હશે. કોઈ પણ દરેક રીડમાંથી જે મહત્ત્વના રીડ છે એની સમરી પણ તમને આપેલી છે, પણ ત્યાં વધારેમાં વધારે પેરેગ્રાફ નથી, લિમિટેડ પેરેગ્રાફ છે. તમારી જે ગાઈડ છે, ડાયજેસ્ટ છે, એમાં પણ ક્યાંક સપ્લિમેન્ટરી રીડ વિભાગમાં પણ આ બાબતો હશે જ. થોડી તમારી ટેક્સ્ટ બુકને જોશો અથવા તમારી ડાયજેસ્ટને જોશો તો પણ ખ્યાલ આવશે. તો અહીંયા આપણે જોઈએ તો કે છે પેરેગ્રાફ છે, ઉપર આ રીતે સૂચના લખવાની છે. રીડ ધ ફોલોવિંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ સમરી, ઓલ્સો સપ્લાય અ સિચ્યુએબલ ટાઇટલ ટુ. એટલે કે નીચેનો પેરેગ્રાફ વાંચો અને એની સમરી લખો. ત્યારબાદ કે છે એને યોગ્ય જે ટાઇટલ છે કે શીર્ષક આપો. પેરેગ્રાફ શરૂ કરીએ મિત્રો. તો કે છે ધ એનિમલ્સ ઓફ ધ ફોરેસ્ટ અરેન્જડ ડાન્સ પાર્ટી. ત્યારબાદ કે છે એન્ડ એવરીબડી વોઝ વેઇટિંગ ફોર ધેટ મોમેન્ટ એન્ડ ઓલ ધ એનિમલ્સ હેડ અ ન્યૂ ડ્રેસ બટ ધ ફ્લેમિંગોઝ which at that time were all white didn't have anything to wear. They felt ugly and ridiculous and they didn't like any suit. Desperate, they went to the owl's house, who was the most prestigious dressmaker of the forest. She designed for them a pair of striped white and black trousers. These were the most marvelous suit that a flamingo had
ever won. Now they could go to the party. When they came, everybody was very happy, but the snakes were very worried about the flamingo's trousers because they saw that the trousers were made of snake skin. હવે મિત્રો આવો એક આ પેરેગ્રાફ તમને આપ્યો હોય, હવે એની તમે સમરી શું લખી શકો? મિત્રો સમરી રાઇટિંગનો એક નિયમ છે કે આપેલો પેરેગ્રાફ છે ને તમે 2 થી 3 વખત રીડ કરો, કાળજીપૂર્વક વાંચો, ત્યારબાદ તમને સમજાશે કે આ પેરેગ્રાફમાં વધારે વાત શેની કરવામાં આવી છે અને આમાંથી આપણે કયું ટાઇટલ આપી શકીએ. અહીંયા મિત્રો આપણે જોયું કે છે અહીંયા જે ફ્લેમિંગો છે એ ફ્લેમિંગોની સમરી જે છે એની ડાન્સ પાર્ટી ગોઠવવામાં આવી છે અને એ ડાન્સ પાર્ટી દરમિયાન માત્ર જે આપણા ફ્લેમિંગો જ એકદમ સફેદ છે. હવે એમને એવા તો જવું નથી પાર્ટીમાં, એટલે ઘુવડના ઘરે જાય છે જે સારા એવા ડ્રેસ ડિઝાઇનર છે. ત્યાં તેમને કાળા અને સફેદ પટ્ટાવાળા ટ્રાઉઝર બનાવી દેવામાં આવે છે. પાર્ટીને બધા ખુશ છે, માત્ર જે સાપ છે એમને ખૂબ ચિંતા હતી કે છે આ ટ્રાઉઝર જે બનાવે છે એ શું હતું? ધ ટ્રાઉઝર્સ વેર મેડ ઓફ સ્નેક સ્કિન. એમને એમ હતું કે જે ટ્રાઉઝર બનાવે છે સાપની ચામડીમાંથી બનાવેલા છે. આટલે સુધીની એ વાત છે. હવે એને એઝ એ સમરી રાઇટિંગ તરીકે કઈ રીતે લખી શકાય? તો આ રીતે લખવાનું છે આન્સરમાં. ઓલ ધ એનિમલ્સ except the flamingos had a new dress for a dance party. કે છે ફ્લેમિંગો સિવાય બધા જ પ્રાણીઓ પાસે ડાન્સ પાર્ટી માટે નવો ડ્રેસ હતો. The flamingos didn't like any suit, so they went to the owl's house, a dressmaker. માટે કે છે ફ્લેમિંગો પાસે કોઈ સારો એવો ડ્રેસ ન હતો, માટે તે ઘુવડના ઘરે ગયા. ઘુવડ કોણ હતું? તો કે છે ડ્રેસમેકર. She made a pair of striped white and black trousers. તેણે તેમને કહે છે સફેદ અને કાળા પટ્ટાવાળું એક ટ્રાઉઝર સીવી આપ્યું, લેગો સીવી આપ્યો. They were excellent. એ ખૂબ જ સરસ હતા. After that they could join the party. પછી કે છે એ લોકો પાર્ટી જોઈન કરી શકતા હતા. Everyone was happy, but the snake was worried. બધા ખુશ હતા પણ કે સાપ બહુ ચિંતામાં હતા. અબાઉટ ધ ફ્લેમિંગોસ ટ્રાઉઝર. ફ્લેમિંગોના જે લેઘા છે એનાથી કે એમને બહુ ચિંતા હતી. હવે ચિંતાનું કારણ શું હતું? બિકોઝ દે વેર મેડ ઓફ સ્નેક સ્કિન. કે છે કારણ કે શેમાંથી બનેલા હતા? સાપની ચામડીમાંથી. હવે આટલો પેરેગ્રાફ છે ને આપણે આ રીતે ઇન શોર્ટ લખવું પડે. હવે એનું ટાઇટલ શું આપી શકાય? હેપીનેસ એન્ડ વરીઝ. દુઃખ પણ છે અને ચિંતા હોય છે. આ પણ ટાઇટલ આપી શકાય અહીંયા. અથવા તો એવું પણ બીજું ટાઇટલ આપી શકાય કે વિલેજ ડાન્સ પાર્ટી ઓર ફોરેસ્ટ ડાન્સ પાર્ટી. અથવા તો તમે એવું પણ આપી શકો કે અરેન્જમેન્ટ ઓફ ધ ડ્રેસ, એવું પણ લખી શકાય. અહીંયા આપણે મિત્રો કે છે હેપીનેસ એન્ડ વરીઝ, કે એક બાજુ ખુશી એ છે, એક બાજુ ચિંતા પણ છે. તો અહીંયા આ રીતનું ટાઇટલ મિત્રો આપ્યું છે. તો સમરી રાઇટિંગને આ રીતે લખવાની રહેશે. હવે જે તમે થોડી લખી તો છે પેપરની અંદર, પણ હવે આગળ સાદું સારી રીતે લખી શકશો. એવી રીતે મિત્રો બીજી એક સમરી રાઇટિંગનો પેરેગ્રાફ છે આ પાર્ટનું જ, કે અ ફ્લેમિંગો લેઝ અ સિંગલ ચોકી વ્હાઇટ એગ્સ. કે જે ફ્લેમિંગો છે એ સફેદ રંગના ચોક જેવા ઈંડા આપે છે. અ ફ્લેમિંગો નેસ્ટ ઇઝ નોટ ફેન્સી, જસ્ટ અ માઉન્ટ of mud, maybe 12 inches high. Old nests often reused. After hatching, the chick stays in the nest for 5 to 12 days. The chick is fed with a type of milk that comes from the parent's upper digestive tract. Both males and females can feed the chicks this way, and even flamingos that are not the parents can act as a foster feeders. First breeding is at approximately 3 to 6 years.
only fully colored adult participate in breeding. આ પેરેગ્રાફનું મિત્રો આપણે સમર રાઇટિંગ લખવી છે તો કે છે આ રીતે લખાય કે ફ્લેમિંગોસ નેસ્ટ ઇઝ સિમ્પલ 12 inches high. The chick stays there for 5 to 12 days and is fed with a type of milk from parents. Their parents. The parents can feed the chick. Other flamingos can do this act. First breeding is probably 3 to 6 months, 6 years. આટલા પેરેગ્રાફનો મિત્ર આપણે આ રીતે લખી શકીએ. ત્યારબાદ એનું ટાઇટલ પણ આપી શકાય કે સરપ્રાઇઝિંગ ફેક્ટ્સ અબાઉટ અ ફ્લેમિંગો, કે ફ્લેમિંગો વિશેની આશ્ચર્યજનક બાબતો. તો મિત્ર આ બે સમરી રાઇટિંગ તમે લખશો અને એનું સ્ટડી પણ કરશો. હવે પછી આપણે ફ્લેમિંગોની અંદર બીજા મહત્ત્વના જે રીડ હશે મિત્રો એના વિશેની ચર્ચા કરશું અને ક્યાંક ક્યાંક તમને એના પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નો પણ લખવા આપીશું. મિત્રો આ રીડ છે એના પેરેગ્રાફ કોઈ ચોક્કસ નથી કે આ જ પેરેગ્રાફ આવે ને એ પેરેગ્રાફનો આ જ પ્રશ્ન હોય. કેટલીક વાર પેરેગ્રાફ સિમિલર હોય પણ એના પ્રશ્નો જવાબ અલગ આવી શકે છે. એટલે ખાસ ધ્યાન રાખવું. તમારે આ સમરી રાઇટિંગ લખ્યા બાદ ખાસ હવે આ પહેલાં રીડમાંથી કોઈ પણ એક પેરેગ્રાફ સિલેક્ટ કરીને એના પ્રશ્નો જવાબ લખવાના છે. આશા રાખું છું કે તમે જેટલી પ્રામાણિકતાથી અગાઉ કામ કર્યું છે એમ પણ આમાં કામ કરતા રહેશો. ધોરણ 11ના આર્ટ્સ કોમર્સના બધા જ વિદ્યાર્થી મિત્રોનું કામ ખરેખર બહુ સરસ છે. એમનું લખાણ પણ બહુ નીટ એન્ડ ક્લીન આવે છે. તો એ રીતે કામ કરશો મિત્રો તો આ જે કટોકટીનો સમય છે આપણો, મહામારી સામે લડવાનો સમય છે, 12મા ધોરણની અંદર તમે બહુ સારી એવી પરિસ્થિતિમાં અહીંયા સ્કૂલમાં ભણશો તો આ વખતનું તમારું ભણેલું જે કામ છે, અભ્યાસ છે એ નેક્સ્ટ યરમાં તમને ખૂબ ઉપયોગી થશે. તો સારી રીતે અભ્યાસ કરશો. થેન્ક યુ.